આજે તો કરવાની હતી ઓસરીની સાફ સફાઈ, એટલે હું પછી જો ઓસરીમાં સરસ રીતે બધું કાંધી ઉપરથી બધા શોપીસ ને બધું ઉતારી લીધું, ખોળા પછી બધું ઉતારીને મેં રાખી દીધું. તું સોફા ઉપર બધી વસ્તુ રાખીને પછી મેં લઈ લીધી હતી સામેની, કારણ કે મારે બધું ખેરવાનું હતું. કાંધીને પછી સરસ રીતે બધું ખેરી નાખ્યું, બહુ બાવા થઈ ગયા હતા. અને પછી મારે ગોદડાને પણ બધું સરખું કરવાનું હતું, એટલે મેં કોટલા ઉપરથી કાઢીને બધું સોફા ઉપર ઢગલો કરી દીધો હતો. સરસ રીતે પાછું બધું જો સરસ રીતે ગોઠવી દીધું. ત્યાં તો આવી ગયા હતા જયું. પછી અમારે કરવાનો હતો ફિલ્ટરનો ડટો ફિટ. પછી જયું જો સરસ મજાનું ધોઈ અને પછી ડટો કરી નાખ્યો હતો ફિટ. અને પછી મેં કીધું હાલો હાલો હવે આવી ગયા છે તો હજી એક પણ કામ કરી દો. જયુંને લગાડી દેતા પછી કામે એને કીધું કે હાલો હવે એક છોડ વાવી દો. પછી જયુએ જો બધા છોડ વાવી દીધા. ને પછી મેં બધા શોપીસ ને બધું ધોવાનું તો એ ભરી લીધું તું ટબમાં. પછી બધો કચરો કાઢીને મેં લઈ લીધી પાણીની ડોલ ભરીને પછી મારે બધું ધોવાનું હતું. એટલે પહેલાં બારીને બધું સરસ રીતે ધોઈ નાખ્યું, ને પછી દિવાલોને સરસ રીતે પાવડરવાળું પાણી કરી અને કાથીથી એકદમ ઘસી નાખ્યું. થોડીક વારમાં જો સરસ મજાનું બધું આપણે ધોઈ નાખ્યું. તું કેવું ચોખ્ખું કર્યું છે તમે બધા કોમેન્ટ કરજો. પછી મારે ધોવાના હતા કપડાં ને શોપીસ ને બધું ધોવાનું હતું. તો જોઈ લો કેટલો કપડાનો ઢગલો છે. પછી પાણી આવી ગયું એટલે ફટાફટ હું બેસી ગઈ હતી ધોવા. પછી બધા કપડાં ધોઈ નાખ્યા અને પછી બાંધી નાખ્યો તો લોટ બાંધીને પછી મેં કરી નાખ્યું હતું દૂધ ગરમ કરીને પછી મારે જવાનું હતું કપડાં સુકવવા. પછી હું ગઈ ઉપર ને બધા કપડાં સૂકવી નાખ્યા. આજે પણ જોઈ લો કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા. કપડાં ધોઈને પછી અમે બધા બેસી ગયા હતા જમવામાં હતું રસ પૂરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.